હે પટેલ તારા કુળનો દીવો ઊંઝાવાળી માયુમિયામાં કે લાખો પૂજતા ચોય ના મળે દેવ તારી માયુમિયામાં કે પટેલ તારા કુળનો દીવો ઊંઝાવાળી માયુમિયામાં હે લાખો પૂજતા ચોય ના મળે દેવ તારી માયુમિયામાં જગત જનની થઈ પૂજાણી શિવ શંકર ઘર છે મહારાણી જય ઉમિયામાં એ બોલો જય ઉમિયામાં કે પટેલ તારા કુળનો દીવો ઊંઝાવાળી માયુમિયામાં હે લાખો પૂજતા ચોય ના મળે દેવ તારી માયુમિયામાં હેલો ભાઈ હા મહારાજ બસ આટલી હતી આવતાર્યો હજી એના નિયમ વિરોધ થાય ને બોલ શ્રી ઉમિયા માત કી જય ડ્રાઇવિંગ કરવું પડે બસ રસ અને ઉલ્લાસ સરખત બોલ શ્રી ઉમિયા માત કી જય બોલ નવા શતાબ્દી મહોત્સવ ઉમિયાના આંગણે થવા જઈ રહ્યો છે ઉપલેટાના 150 થી 60 જેટલા સ્વયંસેવકો રોજે રોજ માની આરાધના અને સૌ પાટીદાર સમાજના બહેનો યુવાનો ભાઈઓની સેવા કરવા માટે તત્પર એવા અમારા ઉપલેટાના આ યુવાનો રોજે રોજ સેવા કરવા નીકળી જાય છે સેવાની સાથે સૌના આશીર્વાદ મેળવીને સાંજે પાછા પરત ફરીને આ શેડ્યુલ મુજબ 5 દિવસ માની આરાધના કરીને માની હાથની આરાધના કરીને સૌ પૂર્વનું ભાગું કરીને એક સાથે સંગઠિત થઈને પાટીદાર સમાજને સંગઠિત રાખીને આ મહોત્સવમાં પૂર્ણ સ્વરૂપ ઉપલેટાની ટીમ ભાગીદાર થઈ છે. આ તકે આ ઉપલેટા ટીમના અમારા એકાએક કાર્યકર્તા મિત્રો જે સહયોગી છે એ તકનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ઉમિયા જય ઉમિયાજી તમારે બાકી લખી દો હાલવું ના પડે બધી વચમાં જ્યારે ટ્રાફિક થઈ જાય પછી તમે મને ફોન ના કરીએ વ્યવસ્થા ના કરીએ હું મારા કામમાં પડી ગયો પછી કાંઈ નહીં. જય ઉમિયાજી આપણે જઈ રહ્યા છીએ સિત્સર તરફ. સિત્સરનો માહોલ છે, રસ્તો છે, બધી જગ્યાએ તમને અમારા સ્વયંસેવકો જોવા મળી રહ્યા હતા. આ બાલનગરી આવી ગઈ છે. બંને બાજુ રોડને બંને બાજુ બાલનગરીનું ભવ્યથી ભવ્ય આયોજન હતું. હવે આ આપણે વેણુ નદીનો પુલ ક્રોસ કરી અને સીધા સ્વયંસેવક ભોજનાલય જ્યાં અમારી ટીમ કાર્યરત હતી તે અમે જશું. વેણુ નદીનો પુલ ક્રોસ કરી રહ્યા છીએ. ઉમિયાનું મંદિર દેખાઈ રહ્યું છે, ગેટ આવી ગયો છે. હવે અમારી બસ સંકુલની અંદર જઈ રહી છે. સભા મંડપ છે આ બાજુ. બસમાંથી પૂરું તમને વ્યૂ નહીં દેખાઈ રહ્યું હોય તેના માટે માફી માગું છું. સ્વયંસેવક મિત્રો બધા ઉલ્લાસમાં છે, પૂરા જોશમાં છે. મા ઉમિયાના જયકારા સાથે આ અમારું ડેસ્ટિનેશન નજીક આવી રહ્યું છે. સામેથી આવતા બહેનોને જોઈ શકો છો જે સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા હતા. ત્યારે સવારનો ટાઈમ છે તો દહીં નાસ્તો કરી પોતપોતાના સ્થાને જઈ રહ્યા છે. અમારે ડેસ્ટિનેશન આવી જતાં અમારે સ્વયંસેવકોએ બસ ખાલી કરી આપી. અમે પણ જશું.
હવે અમે જઈ રહ્યા છીએ અંદર. આ ગેટ છે, આ ગેટથી અંદર જશું. અમે સૌ કોઈ પણ નાસ્તો લેશું. સ્વયંસેવક ભાઈઓ જે છે રાત્રિ રોકાણવાળા એ લોકો નાસ્તો કરી રહ્યા છે. મા ઉમિયાના દર્શન કર્યા બાદ હવે અમે પ્રસાદી નાસ્તા માટે જશું. નાસ્તામાં સવારે ગાંઠિયા, બુંદી, ચા, રોટલી, ભાખરી જે કંઈ ચા બનાવે છે બધા માટે. ઓછામાં ઓછા 35થી 37 માણસોની ચા પીએ છે સવારના નાસ્તામાં. સ્વયંસેવકની ભોજનાલય સ્વાંત પણ નાસ્તો કરે માતાજીના સાધન. જય સ્વયંસેવકમાં આ અમારા કાર્યકર્તાઓ છે જે સવારે નાસ્તા બાદ બપોરના ભોજન પ્રસાદી માટે ડીશું, વાટકા, 4 ચમચી જે કંઈ પણ વસ્તુ હોય આ અમારા પ્રમુખ શ્રી છે માલિક છે અશ્વિનભાઈ લાડાણી. સરકારી નોકરીવાળા છે. બધાએ તમામ વ્યક્તિઓને સેવા આપી રહ્યા હતા. તમે જોઈ શકો છો મિત્ર કઈ રીતનું કાર્ય ચાલુ છે. કોઈ પણ તારું મારું કર્યા વગર સૌ કોઈ લેવા લાગે છે. કોઈ અહીંયા નાનું મોટું વ્યક્તિ નથી. એની ખાસ નોંધ તમારે પણ લેવાની છે. તમે મેળાના વિડીયોને લાઈક કરી છે, બધાય વિડીયોમાં લાઈક કરો છો. મહારસોડું તમે જોયું હશે, ઘણા બ્લોગર્સ આવ્યા હતા જેને બાલનગરી આરતી, મહાઆરતી, વેણુ નદીની આરતી અને જેને લાઈવ પ્રસારણ પણ કરેલા છે ઘણા લોકો. એને બધાને તમે સપોર્ટ કરી બોલ શ્રી ઉમિયા માતા કી જય. અમે જઈ હાલ રહ્યા હાલ 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 હાલ. સુભાકા હવે તમે હાલો નિયા. ભોજનના મિત્રો અમે આ જઈ રહ્યા છીએ સભા મંડપ બાજુ, જ્યાં તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવશો. સ્વાગત કક્ષ છે, સભા મંડપ છે, પુસ્તક મેળો પણ છે, સંસ્કાર પુસ્તક બધા જે આપણા ભારતનું વિચાર લખાણ જેની આત્મકથાના પુસ્તક નોબલ્સ જે આપણે કહીએ એ પણ તમને જોવા મળી જશે. હવે આ મારી ટીમ છે. ટીમ તો ના કહેવાય, મિત્ર મંડળ છે, નાનકડી ટીમ છે. આ અમારા સાહેબ કંબોલવુડમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે ઉકલેડા ખાતે, જે અમને ડાયરેક્શન આપતા હતા વારંવાર. ખુદ શનિ રવિની રજા રાખી દીધી હતી, શનિવારની રજા રાખેલી. 5 દિવસની રજા માગતા ન મળતા 12 જ્યોતિર્લિંગને દર્શન આપ કરી રહ્યા છો સભા મંડપમાં. તમને આના પછી હું સભા મંડપનો પણ થોડો વ્યૂઝ દેખાડીશ. તમે એન્જોય કરો વિડીયો. 12 જ્યોતિર્લિંગ અહીંયા હાજર છે. એક પણ જ્યોતિર્લિંગ ઓછું નહીં જોવા મળે તમને. હવે તમને સભા મંડપની અંદરનો નજારો દેખાડું છું. આ સભા મંડપ છે, જ્યાં બધા વીઆઈપી મહેમાનને બધાનું સ્વાગત કરવામાં આવે છે. દાતાઓ શ્રીનું, ટ્રસ્ટીઓ, અમારા પાટીદાર સમાજ. આપનું સ્થાન છે એ ડાયસ ઉપર શોભાવશો. તમામ દાતાશ્રીઓને હૃદયથી નમ્ર વિનંતી. સ્વર્ગવાસી
સંસ્કારિત પુસ્તક મેળો છે. માફ કરજો, આમાં થોડું મારે ફાસ્ટ ફોરવર્ડિંગ કરવું પડ્યું છે. બ્લોગ લાંબો જાજો થઈ જતો હતો, એના માટે માફી માગું છું. તમે જોઈ શકો છો અઢળક પુસ્તક મેળો છે. આ પુસ્તકોનું આખું લિસ્ટ આવી ગયું છે. સંસ્કારોનો કરિયાવર 30,000ના પુસ્તક 10,000માં આપી રહ્યા છે. આપણા ભારતના લોક પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ. ત્યારબાદ હવે અમે આવી ગયા છીએ ખેતી પ્રધાન દેશમાં, મતલબ કે જૂની ચરિહદ રાખેલી છે આપણામાં, તો સારી વસ્તુ કહેવાય. તલવાર છે, ડાંગ છે, પીળો છે, ચોરસી છે, કુવાડી છે, કોદાળી છે, લાડુ છે, જૂના સિક્કા, જૂની કરન્સી, રાજા મહારાજા ટાઈમના ચાલતા એ પણ આમાં છે. હજી જૂની ચલણ નોટો પણ તમને બતાવીશ. વિડીયો જોતા આગળ. કરન્સી આલ્બમ આવી ગયો છે. એમાં તમને 1 રૂપિયાથી લઈને બધી નોટો જોવા મળી જાય છે. અત્યારનું પણ ચલણ આમાં છે. આ એક છે મેચ બોક્સ, જે 85ના જન્મવાળા હશે એને ખબર હશે કે આને શું કહેવાય. આ બધાએ રમેલી છે આ વસ્તુ. આનાથી જુગાર રમાતું પહેલાં નાનપણ, વેકેશન ટાઈમે. માચીસ આલ્બમ, રોકીભાઈનો હથોડો આવી ગયો છે. પુષ્પાભાઈની કુલાડી છે. મકડા આવી ગયા નાનપણના અમારા. દવા છાંટવાનો પંપ છે, એટલે કોઈ જાતની સુવિધા નહોતી ત્યારનો આ પંપ છે. આખે આખો પિત્તળનો છે મિત્રો, અને ઓરણી કહેવાય. આ રીતે ફિટિંગ હોય. ચીકલું, જોતર, આ વસ્તુ તો અત્યારના છોકરાઓને ખ્યાલ પણ નહીં. ગામમાં તો બધા જોયેલા હશે, આ ચહેરો નહીં જોવા નથી. બધી વસ્તુ જૂની છે, જાણીતી છે, જોવાની અદ્ભુત મજા આવી હતી. આ અમારી ખેડૂત પાટીદારોની શાન બળદગાડી. હરેક પાટીદારના ઘરે હતું એક સમયની અંદર. બાપા સીતારામ બગદાણાવાળા. ઢોલિયો છે, ઢોલિયો મિત્રો, અત્યારે ક્યાંય જોવા નહીં મળતો. અમારા કુળદેવી માં ઉમિયા, ઉમાપતિ, હર હર મહાદેવ, માં ઉમિયા. અમારી ટીમ ક્યાંય પણ મુક્તિ નહોતી માં ઉમિયાને જોતા જ. ઉમિયા માતા કી જય. અમારી ટીમને ત્યાં સુધી કોઈ ગામડાની થીમ છે મિત્રો. પહેલાંનું ગામડું આવું દેખાતું છે. પાછા ભોજના લઈએ પરત. અમારી બહેનો અહીંયા વાટકા સાફ કરી રહી છે.
વિડીયો ગમ્યો હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.